સિહોર ગોપનેશ્વર મહાદેવ મંદિર પાસે આવનારા પ્રોજેક્ટને લઈ ચીફ ઓફિસરને રજૂઆત। સિહોર શહેર ખાતે ગાર્ડન તેમજ બ્યુટિફિકેશન ન બનાવવા ગોપનેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી દિલીપગીરી બાપુ ગોસ્વામી, માજી કોર્પોરેટર દીપશંકભાઈ રાઠોડ તેમજ શંકરમલ ખોખરા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર PM ભટ્ટને રજૂઆત કરી મંજૂર થયેલ ગાર્ડન તેમજ બ્યુટિફિકેશનને અન્ય જગ્યાઓ પર ફેરવી ત્યાં બનાવવા રજૂઆત કરવામાં આવી હતી। જો કે ગાર્ડન તેમજ બ્યુટિફિકેશન તળાવની પાસે બનાવવામાં આવશે તો ગંદકી તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ વધશે તેમજ ગંદકી તળાવમાં થશે, જેથી આ પવિત્ર જગ્યાને પ્રદૂષિત કરી અપવિત્ર થશે। માટે અન્ય કોઈ બીજી જગ્યા પર આ પ્રોજેક્ટ લઈ જવા રજૂઆત કરવામાં આવી હતી। તો જોઈએ શું છે ચર્ચા બાપુ દ્વારા રજૂઆત। એને મારણ તમારે બધાએ આ સ્થિતિમાં અત્યારે પવિત્રતા છે એ જ રાખવાની છે। એટલે આમાં આપનો સહકાર મળશે તો એને બધાને વિશેષ આનંદ થશે, વિશેષ વિકાસ થાય। હું વિકાસના વિરોધી નથી, વિકાસનો તરફેણમાં છું, પણ તીર્થને બગાડી અને વિકાસ કરો એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। સૌંદર્યના બગાડીને સ્નાન કરવા લોકો બિચારા કોઈ હવે ધારણા સુધી તો શું હાલત છે તે તમને મને બધાને ખબર છે। એ બધું પૂરું થઈ ગયું। હવે એ ઉપર થાય એટલે એની ગટર છે એ સીધી ગોપનેશ્વર આવે અને કાં છાપરી પર કરે તો તળાવમાં કરે તો તળાવમાં મહાદેવ અને જનતા બધું જ દૂષિત થાય। તરત જ રિપેરિંગ થાય એવી કોઈ સુવિધાઓ છે ને? અથવા તો એવી વ્યક્તિઓ છે કે તરત જ રિપેરિંગ થઈ જાય અને તરત જ બંધ થઈ જાય। એ 25-30 રૂમ થશે ઓછામાં ઓછા લગભગ એમાઉન્ટ પછી જે કરે એટલે હું એવું સમજુ છું કે એ પ્લાન છે એ અન્ય જગ્યાએ અથવા તો આપણે અહીંયા આ બે કોરિડોર બનાવવા એવી મારી પોતાની અંદરથી ઈચ્છા છે। પછી તો જે સરકારશ્રીને અહીંથી જે કંઈ ઊભું થાય હરાજીને કરે છે માલિકીમાં કામ કરવાનું છે। સરકારની જમીનમાં એક ટાંકો બનાવ્યો ને રાજીવનગરમાં તો કેટલી કરી ગવર્મેન્ટ લેન્ડ જે સરકારી કોર્ટ હશે એનો કેટલો પટાશે એમ તો જાણો મામલતદાર ફોરેસ્ટની અને પડતર જમીન એ 492 હોય સાહેબ તો નગરપાલિકાએ પહેલાં તો જમીનનું ટાઇટલ ભર્યા વગર સાહેબ આવી રીતે તાત્કાલિક ગ્રાન્ટ કરે છે એ કેટલા અંશે કાયદાકીય છે? તમારી માલિકી નથી, તમારું ગામ તો પૂરો થઈ જાય। કુરકાન દરવાજાથી શેખ વડલા સુધી અને આ મોટા ચોક સુધી એ આપણું જૂનું ગામ થશે। નગરપાલિકાની હદ ક્યાં છે? એમાંથી 776 તળાવમાં ડૂબમાં ગઈ। બાકીની જે જમીન છે એ મહાદેવપુરાના નામે ખેડૂતો જે વાવે છે એની ફાર્મે જે લોકો મહાદેવપુરા પછી કાઉન્સમાં ઉજ્જડ ટીમો લખાય અને એની ફાર્મ છે એ ગવર્મેન્ટમાં કરાય છે। એમાંથી જે જૂની ફાર્મ જે છે એકાના બેના કલાક એવી હતી છે તો એ ફાર્મના જે ભાડું છે એ 251 રૂપિયા આપણને દર વર્ષે ભાડા પેટે તળાવ ભાડા પેટે લખાય છે। હું આ સહી પોતે કરું, મામલતદારશ્રી પણ સહી કરે અને એ પહોંચે મારા ઓડિટની અંદર એ થાય છે, ઓડિટ જ થાય છે। આપણે ક્યારે ભાવનગર જવાનું થાય છે? જાઓ છો? બહુ ઓછું શિવાય જય ગોપનેશ્વર મહાદેવના મહંત તરીકે દિલીપગીરી ગોસ્વામી હું ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ પાસે એટલા માટે આવ્યો કે ગોપનેશ્વર તીર્થ છે એની આજુબાજુમાં કંઈક વિહારધામ બનવાની વાત છે અને એ વિહારધામ બન્યા પછી ગોપનેશ્વર તીર્થ છે અપવિત્ર થાય, એ તીર્થનો ગરિમા નીચો પડે, ત્યાં ન્યુસન્સ ઊભું થાય અને એ ગટરના પાણી છે એ ગોપનેશ્વર તીર્થને દૂષિત કરે। જે લોકો પવિત્ર સ્નાન કરી અને પવિત્ર બને છે એને દૂષિત કરે એટલે એ ન કરે આ વિહારધામ અને અન્ય જગ્યાએ અથવા તો સિહોરના બીજા કોઈ વિકાસના કામની અંદર આ ગ્રાન્ટ છે વાપરે એવી વિનંતી કરવા માટે હું સાહેબ પાસે આવ્યો છું।